विद्यार्थी मित्रों धोरण 9 गणित में આપણે હેરોનું સૂત્ર વાળું ચેપ્ટર ભણીએ છીએ એની અંદર હેરોનું સૂત્ર આપણે આપી દીધું એ મુજબ આપણે એક એક્ઝામ્પલ નંબર 3 ગણીએ એક ત્રિકોણાકાર જમીનનો ટુકડો અને એની બાજુઓની લંબાઈ 3:5:7 એટલે કે 3, 5 અને 7 એ નથી જેમમાં આપી છે તો અને તેની પરિમિતિ આપી છે 300 મીટર। परिमिति એટલે આપણને ખબર છે કે ત્રિકોણની ત્રણેય બાજુઓનો સરવાળો આપણે એનું ક્ષેત્રફળ શોધવું છે હેરોનથી આપણે એનું ક્ષેત્રફળ શોધવા માટે ત્રણેય બાજુઓના માપ એટલે કે A, B અને C જાણતા હોવા જોઈએ। A, B અને C અનુક્રમે 3, 5 અને 7 નથી પણ જ્યારે પણ ત્રિકોણની આવી બાજુઓ કે ખૂણાઓ આ રીતે જેમમાં આપે 3:2:5 હોય કે જે હોય ત્યારે આપણે એને પાછળ x થી ધારી લેવાના। तो अहींया त्रण बाजुओ छे तो आपणे कहीए कि त्रिकोणनी आपेला त्रिकोणनी त्रण बाजुओना माप धारो के 3x 5x અને 7x छे અને ત્રણે બાજુને આપણે શું કહીએ છીએ A, B અને C। હવે આપણે A, B અને C નો સરવાળો કરીએ તો આપણને શું મળે? પરિમિતિ મળે। તો પરિમિતિનું સૂત્ર વાપરીએ। પરિમિતિ બરાબર A + B + C। પરિમિતિ આપણને આપી દીધી છે 300, A છે 3x 5x અને 7x। અહીંયાથી આપણને x મળશે। x મળે એટલે x નું મૂલ્ય અહીંયા મૂકો એટલે બાજુઓના માપ મળશે। बाजुओना माप मळशे એટલે આપણે હેરોનથી આનું ક્ષેત્રફળ શોધી શકીશું। 5 ને 3 8 8 ને 7 15x બરાબર 300 તો માટે x બરાબર 300 15 નીચે આવે x બરાબર 15 ભાગીએ તો 15 દુ 30 એટલે કે 20 મળે। આ x મળે તો કોઈ બાજુ નથી મળી x નું મૂલ્ય અહીંયા મૂકીએ तो अपने A, B અને C મળી જશે। માટે A બરાબર 3x એટલે કે 3 × 20 60, B બરાબર 5x 5 × 20 100 અને C બરાબર 7x કે 7 × 20 એટલે કે 140 મીટરનું માપ છે। આ બધાય તો આપણે શોધાય સાચા જ છે। આ બધાનો સરવાળો કરો 300 થાય જ છે। 300 મીટર તો પરિમિતિ આપી જ છે। અને હવે આપણે હેરોન માટે S શોધીશું। પરિમિતિ ઉપરથી S સીધું આપણને યાદ આવી જાય તો શોધી કાઢવાનું। પરિમિતિને 2 વડે ભાગો એટલે અર્ધ પરિમિતિ S મળે। S એ પરિમિતિ માટેનો સંકેત નથી, શેના માટે છે? અર્ધ પરિમિતિ માટે। અને જો ના ખબર પડી તો કઈ નહીં આપણા સૂત્રમાં જ મૂકો। S નું સૂત્ર આવડવું જોઈએ। S બરાબર A + B + C/2 A છે 60 100 + 140 અને /2 એટલે કે આ સરવાળો 300 છે। 300 ભાગ્યા 2 એટલે 150 S મળી ગયું। અને હવે ક્ષેત્રફળનું સૂત્ર વાપરો માટે ત્રિકોણાકાર જમીનના ટુકડાનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં S S - A S - B S - C। અહીંયા કોઈ ચિહ્ન વચ્ચે કરવાનું નથી એટલે કે ગુણાકાર જ છે। S છે 150 150 - 60 150 - 100 અને 150 - 140 જો અહીંયા બાદબાકી કરી અને આપણે એનું વર્ગમૂળ શોધવાનો પ્રયત્ન કરીએ। 150 લખ્યા 150 માંથી 60 જાય એટલે 90 પછી આની બાદબાકી 150 માંથી 100 જાય એટલે 50 150 માંથી 140 જાય એટલે 10 બધાનો ગુણાકાર કરવાનો નહીં પણ આપણે એના ભાગ પાડી દેવાના। જો આ 50 છે તો આને 50 ના ગુણકમાં લાવીએ 150 એટલે કે 50 × 3 बराबर। પછી આ છે ને 90 આ 10 છે તો આને 9 × 10 કરીએ 9 × 10 પછી આ રહ્યા 50 આ રહ્યા 10 ખાલી ભાગ આપણે કોને પડે આના
અને આના પાડે. સાવ અવિભાજ્યમાં કરવાની કોઈ જરૂર છે નહીં. 50 એટલે 5 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ને ગુણ્યા 3 એવું કરવાની 150 બરાબર જરૂર છે નહીં. 150 હતો એટલે આપણને તરત આને 50 ના ગુણકમાં ફેરવવાનું આપણને યાદ આવી જાય. તો પણ 150 એટલે 75 ગુણ્યા 2 પણ કરી શકાય, પણ એ નહીં કરવાના. કેમ કે 75 ક્યાંય છે નહીં, 2 નથી. પછી પાછા 75 ના ભાગ પાડવા પડે, બરાબર. પછી 15 ગુણ્યા 5 કરો, પાછા 15 ના પાડવા પડે. એટલે આખું બોર્ડ અહીંયાથી અહીંયા સુધી અવિભાજ્ય વધી પડી જાય. એના કરતાં મોટા મોટા ટુકડાઓ કે જે આપણે પેર બનાવવાના છે, કેમ કે વર્ગમૂળ શોધવા છે માટે. હવે બહાર નીકાળતા ધ્યાન રાખવાનું. 2 50 માંથી 1 50 કાઢ્યા, ગુણ્યા 2 10 છે, એમાંથી 10 નીકળે, બરાબર. હવે આ 9 છે ને આ 3 છે, 9 નું વર્ગમૂળ નીકળે 3, આ પણ નીકળી ગયું. વધ્યું કોણ? 3. 3 ની બીજી કોઈ પેર છે નહીં, એટલે એ અંદર વર્ગમૂળમાં જ રહેશે. બહાર જે આવી ગયો એનો ગુણાકાર કરી દઈએ તો ક્ષેત્રફળ બરાબર 5 ગુણ્યા 3, 5 તરી 15. એક મીંડું આનું ચડાવ્યું, એક મીંડું આનું ચડાવ્યું અને √3 માપ શેમાં છે? મીટરમાં. તો મીટર સ્ક્વેર. આ આપણો જવાબ છે. 1500 √3 મીટર સ્ક્વેર એનું ક્ષેત્રફળ થાય. चलो स्वाध्याय 12.1 दाखला नंबर 1 जेनी बाजूनी लंबाई a होय स्मॉल a होय तेवा समबाजु त्रिकोणाकारનું समबाजु त्रिकोण એટલે એની બધી બાજુના માપ સરખા કેટલા a જેટલા છે એવા ત્રિકોણાકારના ટ્રાફિક સિગ્નલના પાટિયા માટે કે પાટિયું ત્રિકોણાકારનું છે અને એમાં સ્કૂલ એહેડ એમ લખેલ છે એટલે કે એનો અર્થ ગુજરાતીમાં કે સ્કૂલ આવેલી છે. દરેક હાઈવે પર કે રીતના રોડ પર સ્કૂલ હોય તો એની આગળ ટ્રાફિક સિગ્નલ હોય ત્યાં આગળ લખેલું સ્કૂલ એહેડ એટલે બધા શું કરે એની ગતિને ધીમી રાખે એવું લખેલ છે. તો આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્રથી મેળવો. ત્યારબાદ એની પરિમિતિ આપી છે પાટિયાની 180 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ પણ મેળવો. હવે આપણે સમબાજુ ત્રિકોણ છે એટલે એની બાજુની લંબાઈ બધી બાજુ સરખી હોય માટે સમબાજુ ત્રિકોણ માટે a પણ કેટલો થાય? a જેટલો. b પણ કેટલો થાય? a જેટલો. અને c પણ થાય a. બરાબર. તો હવે આપણી s કેટલી થઈ? s બરાબર a + b + c / 2 માટે s બરાબર a ની જગ્યાએ a, b ની જગ્યાએ પણ a, c ની જગ્યાએ પણ a અને /2. a 3a/2. હવે આપણે હેરોનના સૂત્રથી એનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો હેરોનના સૂત્રથી પાટિયાનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s, s - a, s - b અને s - c. બરાબર. હવે આપણે એક બીજું આપ્યું છે કે એની પરિમિતિ આપી છે 180. પરિમિતિ શું આપી છે? 180. ત્રિકોણાકાર પાટિયું સમબાજુ છે. પરિમિતિ 180. કોઈ ત્રિકોણ હોય તેની પરિમિતિ આ a અને a ત્રણેય 180 હોય તેમ કહી શકાય. a + a + એટલે 3a બરાબર 180. તો a બરાબર કેટલા થાય? 180/3 એટલે કેટલા થાય? 60. આ બધાય 60 જ છે અને આપણે હવે એનું ક્ષેત્રફળ શોધીએ. પરંતુ અહીંયા પરિમિતિ કેટલી છે? પરિમિતિ બરાબર 180 છે એટલે કે 3a બરાબર 180 માટે a બરાબર 180/3 એટલે 60. એ 60 છે તેની કિંમત અહીંયા મૂકીએ માટે અર્ધ પરિમિતિ s બરાબર 3 a ની જગ્યાએ 60 અને /2 6 * 180/2 એટલે કે 90. s મળી ગયો 90 અને હવે ક્ષેત્રફળ શોધીએ. માટે ક્ષેત્રફળ બરાબર s સૂત્ર પહેલા લખેલું છે કે વારે વારે લખવાની જરૂર નથી. s કેટલો છે? 90. 90 - a 60 બધા 60 જ છે ને. 90 - 60 90
માઇનસ 60. 90 માંથી 60 જાય તો 30, આ પણ 30 અને પેલા પણ 30. આ બે 30 ની પેર બની છે તેમાંથી તો 30 નીકળી જશે એને કઈ ભાગ પાડવાનો નથી. આ 30 છે તો આમાં 90 ને 30 વાળામાં લઈએ. 90 એટલે 3 ગુણ્યા 30 લખી છે ને 90 ની જગ્યાએ મેં લખ્યા 3 ગુણ્યા 30. 30 તારી 90. પછી આ 30 તો છે જ, પેલા 30 છે અને પેલા 30. જેટલાને કાઢીએ એટલાને લખી જવાના. બેની નીચે એટલું કરે તો એક બાર કાઢવાનું. હવે 3 એકલા વધ્યા. 3 ગુણ્યા 3 9 અને 2 મીંડા 900 √3 મીટર છે કે સેમી? કઈ નથી આપ્યું સેમી સ્ક્વેર આ પાટિયાનું ક્ષેત્રફળ થાય. એ દાખલો બીજી રીતે પણ ગણી શકાય. બીજી રીતે એટલે કઈ રીતે પણ તમે કહી દો. આટલો જ ચલો અહીંયા આપણે સૂત્ર મૂકી દીધું બરાબર. s કેટલો શોધ્યો 3a/2. અહીં s નું મૂલ્ય 3a/2 મૂકીએ એટલે બધી જ કિંમત અંદર a માં આવશે અને પછી એની કિંમત મૂકી દેવાની સીધી 60 એટલે જવાબ આવે. પણ તમને શું લસા શોધવો મુશ્કેલ પડે જો હું ખાલી બતાવી દઉં. તમે અંદર મૂકવો હોય વર્ગમૂળમાં s કેટલો છે 3a/2 અને પાછો 3a/2 અને માઇનસ a. હવે આનું લસા શોધવાનું મુશ્કેલ પડે એવું 3 વાર આવે 3a/2 માઇનસ a. એટલે અહીંયા તમે ગોટાળા કરી નાખો. એના કરતાં આપણે સીધો પહેલા પરિમિતિ પરથી એ શોધી કાઢીએ તો આપણને જવાબ છે તો ક્ષેત્રફળ 900 √3 સેમી સ્ક્વેર થાય.